હા ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. અને આજે આપણે ઉઠી ગયા છીએ વહેલા અને અમારા શ્રવણ સુતાય. હાય ગાઈસ. હાથ બાર કાઢી બોલો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે શું કરો? હાલા કરવા છો? શ્રવણ હાલા કરે છે. આપણે જઈએ છીએ ખેતરમાં. ચલો ત્યારે લેટ્સ ગો. તો હા ગાઈસ, ટાઈમ થયો છે 1 વાગ્યાનો ને આપણે ખેતરમાં ગયા હતા. ખેતરમાંથી માટી લાવી હતી નાખવા માટે. માટી મમ્મીને આપીને આપણે ગયા હતા ડીસા. બાઇકનો સોદો નફો કરી બાઇક રાખીને આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. તમે જોઈ શકો છો અત્યારે આપણે આખોલ ચોકડી પહોંચી ગયા છીએ. આ જે એપાર્ટમેન્ટ છે ત્યાં આ તમે જુઓ, અરીબાનું ટી પાર્લર છે, ગાડી પડી ત્યાં, અને આખોલનું બસ સ્ટેન્ડ છે. અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે જઈ નાહી ધોઈ ફ્રેશ થઈ અને આપણે નીકળવાનું છે કંપની નોકરી માટે. તો તમે જોઈ શકો છો અત્યારે આખોલ ચોકડી આપણે પહોંચી ગયા છીએ. બ્રિજ ઉપર આપણે જઈએ છીએ. બ્રિજ ઉપર થઈ અને આપણે જવાનું છે ઘરે. આ તમે જોઈ શકો છો. તો વ્લોગમાં જોડાના રહેજો. તમને આપણે ચોક્કસથી બતાવીશું. કાલના વ્લોગ જોજો, તમને બતાવીશું કે કઈ બાઇક આપણે લાવ્યા છીએ. તો મિત્રો, અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરતા રહેજો. હા ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. અને જો આપણે સવારે જે માટી લાવી હતી એનાથી મમ્મીને એ લોકો લેપવાનું ચાલુ કર્યું છે. લીપવું પડે કેમ કે બહાર ઓગણામાં પ્લાસ્ટર નહીં, બાકી ઘરમાં તો છે. અને અમારા સાસુબા ફોન જોવે છે. અને આપણે હવે ફાઇનલી હવે નોકરી જવા માટે નીકળીએ છીએ. ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયા છે. તો આપણે જઈએ હવે નોકરી. ચલો તાળી મળીએ. હા ગાઈસ, તો ફાઇનલી આપણે નોકરી જવા માટે નીકળી ગયા. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ કુપનના પાર્ટીએ. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવાનું હતું તે પુરાવી દીધું. અને હવે આપણે જઈ રહ્યા છીએ કંપની. તમે જોઈ શકો છો આગળ ગાડી જાય છે. એ ગાડીમાં બટેટાના કટ્ટા ભરેલા ટ્રેક્ટર છે. કેમ કે અત્યારે બટેકાનું વાવેતર થવાની સિઝન આવી ગઈ. તો આપણી ચેનલને યાર એન્ડ આપીએ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.